नमस्कार, आप देख रहे हैं बीआरजी न्यूज। हरनी बोट दुर्घटना को लेकर ये खबर सामने आई है। हरनी बोट दुर्घटना में अब भी आरोपियों की गिरफ्तारी का दौर जारी है। आरोपी विनीत कोटिया के रिमांड कोर्ट ने मंजूर किए थे, जो आज पूर्ण हो रहे थे, जिसके मद्देनजर आरोपी विनीत कोटिया को कोर्ट में पेश किया गया था। तब कोर्ट की ओर से आरोपी विनीत कोटिया के 5 और दिन के रिमांड मंजूर किए गए हैं। इसके साथ ही पुलिस एफआईआर में एक नए आरोपी अल्पेश भट्ट का नाम भी सामने आया है। तब कोर्ट की ओर से आरोपी अल्पेश भट्ट के भी 5 दिन के रिमांड मंजूर कर दिए गए हैं। वडोदरानी अंदर बनेल हरणी तणावना अपमृत्युवाळा बनावनी अंदर केसनी अंदर तपास करनार अधिकारीए अगाऊ विनीत कोटियाना जे रिमांड मांग्या था એ રિમાન્ડનો સમય આજે પૂર્ણ થયેલો હતો। એના ફર્ધર રિમાન્ડની માંગણી સાથે તપાસ કરનાર અધિકારી નામદાર કોર્ટમાં આજે માંગણી મૂકેલી હતી। નામદાર કોર્ટની સમક્ષની માંગણીની અંદર વિનીત કોટિયા એ કોર્પોરેશનની સાથે કોન્ટ્રાક્ટ મેળવવાની અંદરનો મુખ્ય ભાગીદાર છે, જે કોટિયા પ્રોજેક્ટના મુખ્ય કર્તા હર્તા તરીકે વધુ કામગીરી કરે છે। ત્યાર પછીથી એણે જે સબલેટ કર્યા છે કોન્ટ્રાક્ટ, અને એની અંદર જે લોકોને કોન્ટ્રાક્ટ આપ્યા પછીની ભાગીદારી નફો વહેંચવાના જે બધા પ્રશ્નો છે, કયા કયા ભાગીદારો આમાં ઇન્વોલ્વ છે, અને પછી ત્રિપક્ષીય કરાર જે કરવામાં આવેલો છે, એ બાબતે ઘણી બધી હકીકતો હજી એની પાસેથી મેળવવાની બાકી છે। ત્યારે તપાસ કરનાર અધિકારીએ એના ફર્ધર રિમાન્ડની માંગણી કરી હતી, અને નામદાર કોર્ટે આજે એને 5 દિવસના ફર્ધર રિમાન્ડ મંજૂર કર્યા છે। આ રિમાન્ડનો સમય આ કેસના બનાવની અંદર જે લોકોએ ગુનાહિત બેદરકારી રાખી છે અને જે લોકો નફો રળવાના વિષયની અંદર જે સક્રિય હતા, નફો મેળવવામાં જે સક્રિય હતા, એવા તમામ લોકોને આ તપાસની અંદર એના સામેના જે કંઈ તપાસના વિષયો આવે છે, તપાસના મુદ્દાઓ આવે છે, તે આ રિમાન્ડ પીરિયડ એના માટે ઉપયોગી રહેશે। ગઈકાલે બીજા જે પકડાયેલા આરોપી જે છે એ અલ્પેશ ભટ્ટ, એને પણ આજે નામદાર કોર્ટ સમક્ષ એને હાજર કરવામાં આવેલો હતો। એનો જે રોલ છે તે એણે પોતે જે કોન્ટ્રાક્ટ મેળવ્યા પછીથી જે ગુનાહિત બેદરકારી રાખેલી છે, આ ઓરિજિનલ કોન્ટ્રાક્ટની અંદર પેડલ બોટ વાપરવાનો કોન્ટ્રાક્ટ હતો। એની અંદર આ લોકોએ મોટર બોટિંગ કરી છે, જે સંખ્યા 3-4 વ્યક્તિઓને બેસાડવા બાબતની હતી, પેડલ બોટિંગની હતી। એમાં 14 લોકોની મોટર બોટિંગમાં બેસાડવા માટેની આ પ્રોજેક્ટની અંદર આ લોકો કાર્યવાહી કરતા હતા। આવા કોઈ પ્રકારની પરવાનગીઓ મેળવેલી નથી। આવા કોન્ટ્રાક્ટને સબ કોન્ટ્રાક્ટ કરવા માટેનો જે પૈસા મેળવવાનો અને લોકો સાથે જોખમ, લોકોના જીવ જોખમમાં પાડવા માટેનો જે આ લોકોનો ગુનાહિત પ્રયત્ન છે, એના ભાગરૂપે એને પણ 5 દિવસના रिमांड नामदार कोर्टे मंजूर करे छे। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।